નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું રૂપાલાની માફી છતાં તેમના વિરોધની. રાજકોટમાં રૂપાલાના પુતળા દહન અંગે ફરિયાદ દાખલ. પુતળા દહન કરનાર 3 ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પર એકત્રિત થયા સમાજના લોકો. ગઈકાલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગેરવર્તન કર્યો હોવાનો આરોપ પણ મુકાયો છે. તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા અને સાથે જ તેમણે આરોપ પણ મૂક્યો કે પોલીસે ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પર સમાજના લોકો એકત્રિત થયા અને મોરચો માંડ્યો. રાજકોટમાં પહેલા તો પુતળા દહન થયું, ત્યારબાદ ફરિયાદ નોંધાઈ અને રાજપૂત સમાજ જે હવે પોલીસ સ્ટેશનમાં પહોંચીને રજૂઆત કરી રહ્યો છે, ત્યારે એવો પણ આરોપ મુકાયો છે કે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. પુતળા દહન કરનાર 3 ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે આ પહેલા રાજપૂત સમાજ જેમણે કહ્યું હતું કે પુતળા દહનનું કાર્યક્રમ થશે જ અને પોતાના કાર્યક્રમને લઈને તેઓ અડગ પણ જોવા મળ્યા. કાર્યક્રમ કર્યું અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદ બાદ પોલીસ સ્ટેશન પર ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા. એવી જાણકારી છે કે 3 આગેવાન સામે ફરિયાદ નોંધાઈ છે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પર અને તમામ જે લોકો છે સમાજના તે એકત્રિત થયા. જોકે આ દરમિયાન ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગેરવર્તન કર્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તો આ જે વિરોધનો વંટોળ છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પુરુષોત્તમ રૂપાલાએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં માફી માંગી મંચ પરથી, પરંતુ તેમ છતાં ક્ષત્રિય સમાજ તે પીછેહટ કરવાના મૂડમાં નથી. તેમનું કહેવું છે કે હવે માત્ર એક જ વિકલ્પ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ સિવાય અન્ય કોઈ જ વિકલ્પ પર ક્ષત્રિય સમાજ તૈયાર નથી આ વિરોધને છોડવા માટે. તો હવે આ વિરોધનો જે સુર છે તે ક્યારે થમશે તેના પર અમારી નજર રહેશે, કારણ કે ડેમેજ કંટ્રોલના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. જયરાજસિંહ જાડેજાને આખી મનાવવાની પ્રક્રિયાને તેમના શિરે મૂકવામાં આવી જવાબદારી. જોકે એ કાર્યક્રમમાં તમામ સહમત પણ થયા, પરંતુ એક વર્ગ એવો છે ક્ષત્રિય સમાજનો જે માનવા માટે તૈયાર નથી અને પદ્મિની વાળા પણ જેઓ હવે મોરચો ખોલી ચૂક્યા છે અને તેઓ પણ પીછેહટ કરવાના મૂડમાં નથી. અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, હજુ પણ એક વર્ગ એવો છે ક્ષત્રિય સમાજનો જે પીછેહટ કરવાના મૂડમાં નથી, શું અપડેટ્સ? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે છે ગઈકાલે પણ જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ શહેરના રેલનગર ખાતે જે છે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને વાત કરવામાં આવે તો જે છે અત્યારે પણ જે 3 લોકોની અટકાયત કરી હતી જેના વિરોધમાં અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ જે છે પુરુષો પણ અત્યારે એકત્ર થયા છે અને તેઓ જે છે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અત્યારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન બહાર લોકોનું મોટું ટોળું પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આંદોલન આ વધુ ઉગ્ર બની રહ્યું છે. રાજકોટ શહેરમાં જે છે એ આ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. ક્ષત્રિયોનો જે રોષ છે તે વધુ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે રીતના પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમના દ્વારા 2 વખત માફી માંગવામાં આવી હતી. આમ છતાં પણ આ આંદોલન છે તે વધુ ઉગ્ર બની રહ્યું છે. જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છતાં પણ હજુ વિરોધ યથાવત છે. રાજકોટમાં અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છે. અત્યારે જે વાત કરવામાં આવે તો જે છે ગઈકાલે જે પુતળા દહન કરનાર 3 જે લોકો હતા તેમની અટકાયત કરવામાં આવી છે. અત્યારે મહિલાઓ પણ અત્યારે જોવા મળી રહી છે. આપણે અહીંયા મહિલાઓ સાથે વાત કરીએ. બેન, શું કહેશો? રૂપાલાની ટિકિટ રદ, એની માફી છે જ નહીં, એની માફી એક જ છે. ઈ 4 હાથે પગે લાગે, 5 હાથે પગે લાગે, બાકી એની માફી એક જ છે. રૂપાલાની ટિકિટ રદ થાય. કેવો આક્રોશ નથી? આક્રોશ તો જે ખબર જ છે, બધા જોવે છે. આજે 8 દિવસ થયા બરાબર. ઈ જે બોલ્યો છે એમાં દરબારના બેનો દીકરા વિશે. શું કહેશો? અટકાયત કરવામાં આવી છે ગઈકાલે. આવી છે, તમે જોવો છો ક્યાંય દેખાય છે તમને? પદ્મિની વાળા એની અટકાયત કરવામાં આવી છે. પુરુષોત્તમભાઈ રૂપાલાએ જ કરી છે. 2 ઝડપથી અમે કહી છી, જો એને એવું હોય તો અમારી સામે આવે. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે
મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા છે, આક્રોશ સાથે એકત્ર થયા છે. ગઈકાલે જે 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી તેની સામે અત્યારે જે છે પ્રણનગર પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ તેમજ પુરુષો જે છે ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો મહિલાઓનો વિરોધ આપે સાંભળ્યો. તેમણે પોતાની જે લાગણી છે તે વ્યક્ત કરી. સાથે જ તેમણે કહ્યું કે જે 3 લોકોની અટકાયત કરવામાં આવી છે તેની વિરુદ્ધ આ વિરોધ યથાવત રહેશે. આખરે કયા કારણોસર તે લોકોની અટકાયત કરવામાં આવી, અમે પોતાનો વિરોધ પણ નથી દર્શાવી શકતા અને પૂતળા દહનનું જે કાર્યક્રમ કરવામાં આવ્યું તેને પણ યોગ્ય ઠેરવતી આ મહિલાઓ. તો ક્ષત્રિય સમાજની મહિલાઓએ મોરચો માંડી દીધો છે અને પદ્મિની બા વાળાની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને આક્રોશ ચરમસીમાએ છે. અમારી સાથે મારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે લાઈવ. તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. હાર્દિક, મહિલાઓએ પોતાનો વિરોધ ઠાલવ્યો અને સાથે જ પદ્મિની બા વાળાની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને પણ પ્રતિક્રિયા આપી. અત્યારે શું કહેવું છે તેમનું? ચોક્કસથી અત્યારે જે રીતના ક્ષત્રિય સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે, હાલ જે છે અત્યારે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા જે છે પદ્મિની બા છે, આપણે એમની શું કહેશો અત્યારે આક્રોશ છે? અરે અમારા ભાઈઓ ઉપર એક કાવતરાની કલમ લગાવી છે 128 ની. રાતે પણ અમને કંઈક બીજું કહેવામાં આવ્યું હતું. અમારી ઉપર ષડયંત્ર રમાય છે, અમારી સાથે શું રમત રમાય છે એ અમે પણ નથી સમજી શકતા. અમે એક બધાનું વિશ્વાસમાં લઈને અમે કામ કરીએ છીએ. રાત્રે અમને અહીંયા પોલીસ સ્ટેશન એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈઓને 151 કલમ લગાડી અને ભાઈઓને અત્યારે છોડી દેવામાં આવશે. એની બદલે અમારી સાથે કાવતરું થઈ ગયું. અમારી સાથે એ લોકો કાવતરા કરે છે. અત્યારે ભાઈઓ ઉપર 128 ની કલમ લગાડી. કઈ રીતે ભાઈઓએ કઈ રીતના કાવતરું કર્યું અમને સાબિતી આપે આ લોકો. ખાસ કરીને અત્યારે જે છે મોટી સંખ્યા તમારી માંગ શું છે અત્યારે? અમારી માંગ છે પહેલા અમારા ભાઈઓને છોડે અને અમારા ભાઈઓને 151 ની કલમ લગાડી હતી. અત્યારે કેમ બીજી કલમ લગાડી આપી અને અત્યારે અમારા ભાઈઓને લોકઅપમાં કેમ ફિટ કર્યા છે? પહેલી માંગ અમારી ઈ છે અને રૂપાલાને હટાવે. અમારી ઉપર ષડયંત્ર ફૂલ રમાઈ રહ્યું છે કેમ કે અમને અને બીજેપી પાર્ટીને સામે કરવા માંગે છે. હવે હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે મહિલાઓનો આક્રોશ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પ્રણનગર પોલીસ સ્ટેશન છે તેમની બહાર પણ જે છે એ ક્ષત્રિય સમાજના જે છે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. અત્યારે આક્રોશ સાથે એકત્ર થયા છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે ગઈકાલે 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પ્રણનગર પોલીસ સ્ટેશન દ્વારા જે છે પરસોત્તમ રૂપાલાનું જેમને પૂતળા દહન કર્યું હતું તેમના જે છે અટકાયત કરવામાં આવી હતી. અને અત્યારે અહીંયા જે કેટલાક આગેવાનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું આ માંગ સાથે તમે એકત્ર થયા છો? એક તો અમારા છોકરાઓને ખોટી રીતે પકડ્યા છે. આ પોલીસનું દમન છે અને કાવતરું તો એ છે કે ગઈકાલે સાંજે સામેથી કીધું હતું કોઈને અરેસ્ટ કરવા હોય સાંજે 7 વાગ્યાની વાત હતી કે ભાઈ અરેસ્ટ કરવા તો અત્યારે કરી લ્યો, પણ રાતે 12 વાગ્યા વસ્તુ થઈ છે અને હવે વધારે કાંઈ કેવું નથી, મીડિયામાં બોલવું નથી. જે કરવાનું હોય છે ને એમ કરી લેવું. હવે કહી શકાય કે જે છે આગામી સમયમાં આ આંદોલન છે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે. કહું તો ખરા, હવે કાંઈ કેવું નથી, મીડિયામાં કાંઈ બોલવું નથી. બરોબર, મીડિયાથી બોલ્યો કોઈ મતલબ નથી રહેતો, પણ જે કરવાનું છે ને હવે કરી દેશું અને કરી બતાડશું. શું થઈ શકે છે? એમાં કહેવાની જરૂર નથી. જે કરવાનું છે ને હવે કરીને બતાડવાનું છે. આમ બોલવું નકામું છે, જાજુ બોલીને થાકી જવાય છે, પણ હવે જે કરવું છે ને કરીને બતાડવાનું. ચોક્કસથી અત્યારે જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા છે. તેમનું કહેવું છે કે હવે બોલવાનો સમય જે છે એ નીકળી ગયો છે, હવે જે સમય છે એ કરી બતાવવાનો સમય છે. અને અત્યારે વાત કરવામાં આવે તો કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોની જે છે અત્યારે પ્રણનગર પોલીસ સ્ટેશન સાથે અત્યારે અંદર બેઠક પણ ચાલી રહી છે. અત્યારે જે છે આક્રોશ સાથે ક્ષત્રિય સમાજના લોકો છે એકત્ર થયા છે અને એક જ માંગ છે કે જે છે પરસોત્તમ રૂપાલાના જે ઉમેદવાર ભાજપે જે જાહેર કર્યા છે તે રદ થવા જોઈએ. તો સાથે સાથે ગઈકાલે જે લોકોની અટકાયત કરી છે તે ખોટી રીતના અટકાયત કરી હોવાનો પણ અત્યારે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે. જી હાર્દિક, ભાજપના કોઈ નેતા પહોંચ્યા છે ત્યાં ડેમેજ કંટ્રોલ માટે કે કેમ? જોકે હજી સુધી કોઈ નેતાઓ નથી પહોંચ્યા, પરંતુ વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના જે છે અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા છે. તેઓ અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે છે સૂત્રોચ્ચારો કરી રહ્યા છે. મહિલાઓ દ્વારા, ક્ષત્રિય મહિલાઓ દ્વારા પણ અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સંખ્યા જે છે એ સતત વધતી જાય છે, લોકોનો જમાવડો છે તે ભ્રવનગર પોલીસ સ્ટેશન બહાર વધતો જાય છે। ગઈકાલે રાત્રે જે રીતના અટકાયત કરવામાં આવી હતી ત્યારે રાત્રિના સમયે પણ ક્ષત્રિય સમાજના લોકો અહીં એકત્ર થયા હતા। અટકાયત છે તે ખોટી રીતના કરવામાં આવ્યું હોવાનું અત્યારે જે છે કહી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે, સાથે સાથે પોલીસ સામે પણ જે અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જી આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે। આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। તો રાજકોટમાં પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની બહાર ક્ષત્રિય સમાજના તમામ લોકો એકત્રિત થયા છે અને તેમનો વિરોધ છે અટકાયતને લઈને। જે 3 અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે તેને લઈને આ વિરોધ। રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। વિરોધ માટે હવે લડત સમિતિની રચના કરાશે। કરણી સેના અગ્રણી જેપી જાડેજાનું નિવેદન। ક્ષત્રિય સમાજની એક જ માંગ કે રૂપાલાની ટિકિટ રદ કરો। ગુજરાતના ચૂંટણી કરણી સેનાના આગેવાનોની આગામી સમયમાં બેઠક મળશે અને તેમાં આ સમિતિ રચાશે। જો માંગ પૂર્ણ નહીં થાય તો આક્રોશજનક અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું છે। આ મીટિંગ બાદ એક લડત સમિતિની પણ રચના કરવામાં આવશે અને માઇક્રો પ્લાનિંગ કરીને ગુજરાતના જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અને છેક ગામડાઓ સુધી ક્ષત્રિય સમાજને થતા અન્યાય બાબતે એક જાગૃતિ માટેની એક ટીમ ઊભી કરવામાં આવશે। જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આશ્ચર્યજનક અને આક્રોશજનક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે આપેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। ત્યારે જામનગરમાં પણ રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં નયનાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ ચૂંટણીમાં ભાજપને રાજપૂત સમાજ અરીસો બતાવશે અને રાજકોટમાં 5 લાખથી વધુ ક્ષત્રિયોને એકત્ર કરી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અભદ્ર ટિપ્પણી માફ કરી શકાય એવી નથી, એટલે માફ કરવાનો તો કોઈ સવાલ જ આવતો નથી, સમાધાનનો કોઈ સવાલ આવતો નથી। સમાધાનનો એક જ સવાલ આવે છે કે પોતેની ઉમેદવારી પાછી ખેંચી અને જેને ભૂલ કરી એનું પ્રાયશ્ચિત કરે અને ક્ષત્રિય સમાજની માફી માગે તો માફી મંજૂર છે, એવું ક્ષત્રિય સમાજનું કહેવું છે। ક્ષત્રિય સમાજની માફી માંગવાની વાત છે। જયરાજસિંહનો ફાર્મ હાઉસ ઉપર આખી બેઠક થઈ હતી, માફી પણ માંગવામાં આવી, છતાં પણ આજે આ પ્રકારનો અહીં પ્રતિક્રિયા। હકીકતમાં એની અમે ટિપ્પણી કરવા માગતા નથી, કારણ કે જે ગોંડલ ભેગા થયા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાષ્ટ્રપતિને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સમર્પિત કરી રહ્યા છે તેની આ તસવીરો। લાલકૃષ્ણ અડવાણી પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે, સન્માનિત કરવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરી પણ જોવા મળી રહી છે, તેમણે જ ભારત રત્નથી તેમને સન્માનિત કર્યા। का आवास है दिल्ली में, वहां पर जब ये कार्यक्रम हो रहा था सम्मान समारोह, तब प्रधानमंत्री नरेंद्र मोदी और हमने देखा कि तमाम बीजेपी के वरिष्ठ नेता मौजूद थे। उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस सम्मान समारोह के दौरान मौजूद थे। तो लालकृष्ण अडवाणीने सन्मानित કરવામાં આવ્યા છે ભારત રત્નથી અને દ્રૌપદી મુર્મુના હસ્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન હાજર જોવા મળ્યા અને અલગ જ પ્રકારની ખુશી છલકાઈ પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર પણ અને સાથે જ લાલકૃષ્ણ અડવાણીના ચહેરા પર પણ એક સ્મિત જોવા મળ્યું। લાલકૃષ્ણ અડવાણી જેઓ પૂર્વ ડેપ્યુટી પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે દેશના અને સાથે જ ગૃહ ખાતું પણ તેમણે સંભાળ્યું છે। આરએસએસ થી લઈને ભાજપમાં પણ તેમણે પોતાની સેવાઓ આપી, દેશ માટે પણ તેઓ હંમેશા કાર્યરત રહ્યા અને હવે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ભારત રત્નથી। જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ભારત રત્નની ત્યારથી ખૂબ જ ખુશીનો માહોલ ભાજપમાં પણ જોવા મળ્યો હતો અને ભાજપના કાર્યકર્તાઓની લાગણી પણ એવી હતી કે લાલકૃષ્ણ અડવાણીને સન્માનિત કરવામાં આવ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક બાબત છે। જો કે તેમના દીકરીએ પણ ભારત રત્નથી સન્માનિત કર્યા બાદ જે પ્રતિક્રિયા આપી હતી મીડિયાને, તેમાં કહ્યું હતું કે
ખૂબ જ ખુશીની આ ક્ષણ છે અને આજનો દિવસ જ્યારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ તસવીરો આવી રહી છે સીધી લાલકૃષ્ણ આડવાણી, જેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું દેશના વિકાસ માટે। અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમણે જે રીતે પોતાની સેવા આપી દેશ માટે અને વિકાસ જે રીતે કર્યો તેને હંમેશા યાદ કરવામાં આવે છે અને અત્યારે તે જ કદાચ વિકાસ કામોને સન્માનિત કરવામાં આવ્યા છે લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન આપવાની સાથે જ। પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન હાજર રહ્યા છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આપ જોઈ શકો છો। તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે। આડવાણી ભારત રત્નથી સન્માનિત થતા આપ જોઈ શકો છો અને આ જે તસવીરો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અને કંઈક અલગ જ બાબતો કહી રહી છે આ તસવીરો। આજે લાલકૃષ્ણ આડવાણીને જે કામો કર્યા જીવનભર અને દેશ માટે જે રીતે સમર્પિત રહ્યા ત્યારે ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે અને ખરેખર તેમને આજે ખૂબ જ ખુશી અને ખૂબ જ ખુશી અને સાથે સાથે ખૂબ જ માન પણ થતો હશે। રાષ્ટ્રપતિએ ઘરે જઈને આડવાણીને સન્માનિત કર્યા છે। મોટી વયના કારણે તેઓ હાજર રહી શકે રાષ્ટ્રપતિ ભવનમાં તેવું શક્ય નથી અને એવામાં તેમના ઘરે જઈને તમામની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા। પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન આપ જોઈ શકો છો દેશમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી તે દરમિયાન લાલકૃષ્ણ આડવાણીએ જે વિકાસના કામો કર્યા અને ગૃહ ખાતું તેમની પાસે હતું, તેમણે જે નિર્ણયો લીધા તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યા અને એ તમામ કામોને જોતા જ સરકારે એ નિર્ણય લીધો કે લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ। જાહેરાત કરવામાં આવી હતી થોડા સમય પહેલા અને આજનો આ દિવસ જ્યારે તેમના ઘરે જઈને અને ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। તેમની વય ખૂબ જ મોટી છે અને એ શક્ય ન હતું કે તેઓ પોતાના નિવાસસ્થાનથી બહાર જઈ શકે એટલે જ આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ મહાનુભાવો પણ આપ જોઈ શકો છો। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુથી લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી મોદીની હાજરી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર। દ્વારકામાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, 4ના મોત, ઘરમાં ગુંગળામણ થતા મોત થયાનું તારણ, મૃતકો ગુગળી બ્રહ્મ સમાજના। રૂપાલા વિવાદ હજુ પણ યથાવત, ક્ષત્રિય સમાજમાં આજે પણ ઠેર ઠેર દેખાવોનું એલાન, સુરેન્દ્રનગરમાં સંમેલન, રાજકોટમાં પૂતળા દહનથી વિરોધ। રાજ્યવાસીઓને મળશે ગરમીથી આંશિક રાહત, 2 દિવસ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ 2 ડિગ્રી વધશે ગરમી, 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાષ્ટ્રપતિને લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન સમર્પિત કરી રહ્યા છે તેની આ તસવીરો। લાલકૃષ્ણ આડવાણી પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે, સન્માનિત કરવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરી પણ જોવા મળી રહી છે, તેમણે જ ભારત રત્નથી તેમને સન્માનિત કર્યા। का आवास है दिल्ली में, वहां पर जब ये कार्यक्रम हो रहा था सम्मान समारोह, तब प्रधानमंत्री नरेंद्र मोदी और हमने देखा कि तमाम बीजेपी के वरिष्ठ नेता मौजूद थे। उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस सम्मान समारोह के दौरान मौजूद थे। तो लालकृष्ण आडवाणीने सन्मानित કરવામાં આવ્યા છે ભારત રત્નથી અને દ્રૌપદી મુર્મુના હસ્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન હાજર જોવા મળ્યા અને અલગ જ પ્રકારની ખુશી છલકાઈ પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર પણ અને સાથે જ લાલકૃષ્ણ આડવાણીના ચહેરા પર પણ એક સ્મિત જોવા મળ્યું। લાલકૃષ્ણ આડવાણી જેઓ પૂર્વ ડેપ્યુટી પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે દેશના અને સાથે જ ગૃહ ખાતું પણ તેમણે સંભાળ્યું છે। આરએસએસથી લઈને ભાજપમાં પણ તેમણે પોતાની સેવાઓ આપી, દેશ માટે પણ તેઓ હંમેશા કાર્યરત રહ્યા અને હવે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ભારત રત્નથી। જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ભારત રત્નની ત્યારથી ખૂબ જ ખુશીનો માહોલ ભાજપમાં પણ જોવા મળ્યો હતો
અને ભાજપના કાર્યકર્તાઓની લાગણી પણ એવી હતી કે લાલકૃષ્ણ અડવાણીને સન્માનિત કરવામાં આવ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક બાબત છે. જો કે તેમના દીકરીએ પણ ભારત રત્નથી સન્માનિત કર્યા બાદ જે પ્રતિક્રિયા આપી હતી મીડિયાને તેમાં કહ્યું હતું કે ખૂબ જ ખુશીની આ ક્ષણ છે અને આજનો દિવસ જ્યારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તસવીરો આવી રહી છે સીધી લાલકૃષ્ણ અડવાણી જેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું દેશના વિકાસ માટે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમણે જે રીતે પોતાની સેવા આપી દેશ માટે અને વિકાસ જે રીતે કર્યો તેને હંમેશા યાદ કરવામાં આવે છે અને અત્યારે તે જ કદાચ વિકાસ કામોને સન્માનિત કરવામાં આવ્યા છે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની સાથે જ. પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન હાજર રહ્યા છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આપ જોઈ શકો છો. તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. અડવાણી ભારત રત્નથી સન્માનિત થતા આપ જોઈ શકો છો અને આ જે તસવીરો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અને કંઈક અલગ જ બાબતો કહી રહી છે આ તસવીરો. આજે લાલકૃષ્ણ અડવાણીને જે કામો કર્યા જીવનભર અને દેશ માટે જે રીતે સમર્પિત રહ્યા ત્યારે ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે અને ખરેખર તેમને આજે ખૂબ જ ખુશી અને ખૂબ જ ખુશી અને સાથે સાથે ખૂબ જ માન પણ થતો હશે. રાષ્ટ્રપતિએ ઘરે જઈને અડવાણીને સન્માનિત કર્યા છે. મોટી વયના કારણે તેઓ હાજર રહી શકે રાષ્ટ્રપતિ ભવનમાં તેવું શક્ય નથી અને એવામાં તેમના ઘરે જઈને તમામની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા. પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન આપ જોઈ શકો છો. દેશમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી તે દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ જે વિકાસના કામો કર્યા અને ગૃહ ખાતું તેમની પાસે હતું તેમણે જે નિર્ણયો લીધા તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યા અને એ તમામ કામોને જોતા જ સરકારે એ નિર્ણય લીધો કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. જાહેરાત કરવામાં આવી હતી થોડા સમય પહેલા અને આજનો આ દિવસ જ્યારે તેમના ઘરે જઈને અને ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની વય ખૂબ જ મોટી છે અને એ શક્ય ન હતું કે તેઓ પોતાના નિવાસસ્થાનથી બહાર જઈ શકે એટલે જ આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મહાનુભાવો પણ આપ જોઈ શકો છો. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુથી લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી મોદીની હાજરી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. દ્વારકામાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, 4ના મોત. ઘરમાં ગુંગળામણ થતા મોત થયાનું તારણ. મૃતકો ગુગળી બ્રહ્મ સમાજના. રૂપાલા વિવાદ હજુ પણ યથાવત. ક્ષત્રિય સમાજમાં આજે પણ ઠેર ઠેર દેખાવોનું એલાન. સુરેન્દ્રનગરમાં સંમેલન, રાજકોટમાં પૂતળા દહનથી વિરોધ. રાજ્યવાસીઓને મળશે ગરમીથી આંશિક રાહત. 2 દિવસ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ 2 ડિગ્રી વધશે ગરમી. 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું. વિરામ બાદ સ્વાગત. રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે ત્યારે લોકોને લૂ ન લાગે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર તરફથી આ સૂચના અપાઈ છે. આવી માથાફાડ ગરમીમાં લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બનતા હોય છે જેના કારણે ડિહાઇડ્રેશન પણ થાય છે. ચક્કર આવે ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી છે જેના કારણે ઓપીડીમાં આવતા લોકોને પીવાનું પાણી નિઃશુલ્ક મળી શકશે. કોઈ પણ જાતની તકલીફ પડે લાઈક એવું કહેવાય કે બેભાન થઈ જાય અથવા ખૂબ જ વીકનેસ લાગે, ઉલટી ઉપકા થાય અથવા વધારે પડતી ઉલટી થાય, ચક્કર આવે, આવી કંઈ બી પરિસ્થિતિ હોય તો તાત્કાલિક આસપાસની જગ્યા પર જતા રહેવું હોસ્પિટલમાં અને બતાવી દેવું જેથી કરીને આ હીટ સ્ટ્રોકના આવા લક્ષણો હોઈ શકે છે.
ખાસ કરીને એ જ તકેદારી રાખવાની છે કે સફેદ કપડાં, ખુલ્લા કપડાં, માથું ઢાંકેલું રાખવું, ફેસ ઢાંકેલો રાખવો અને પૂરતા માત્રામાં પાણી સાથે લઈને ફરવું, જેથી ડિહાઇડ્રેશનનો ફેઝ ના આવે. અમદાવાદમાં 147મી જગન્નાથજીની રથયાત્રા માટે યજમાનનું નામ નક્કી કરી લેવાયું છે. જગન્નાથજીની રથયાત્રા માટે સરસપુર મંદિરમાં રથયાત્રાના યજમાનનો ડ્રો કરાયો, જેમાં મામેરા માટે વિનોદભાઈ પ્રજાપતિનું નામ જાહેર કરાયું, જેને લઈ વિનોદભાઈ તથા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. બસ હું તો આ 3 વર્ષથી અહીંયા નોંધાવું છું અને આ વખતે જે લાભ મળ્યો એ ખરેખર એ જગન્નાથ ભગવાનની કૃપા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. તેના પહેલા ખાસ કરીને સરસપુર વિસ્તારમાં જ્યારે ભગવાન વિસામો કરશે અને ભગવાનનું મામેરું કરવામાં આવશે તો તે કોણ કરશે, તે ડ્રો સિસ્ટમથી ડ્રો ખુલી ગયો છે અને આ જે લકી ચાન્સ મળ્યો છે તે વસ્ત્રાલ વિસ્તારના વિનોદભાઈ પ્રજાપતિ તેમને મળ્યો છે. વિનોદભાઈ, કેવો અનુભવ થઈ રહ્યો છે? ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને એના શબ્દો નથી મારી પાસે વર્ણવવાના કે કેટલો આનંદ થઈ રહ્યો છે. પણ આ 3 વર્ષથી એમ હતું કે હમણાં જ્યારે ચિઠ્ઠી ઉપડશે મારું નામ આવશે, એવું 3 વર્ષથી રાહ જોતો હતો અને ખરેખર ભગવાનની આ વખતે કૃપા થઈ છે અને એના માટે ખરેખર હું ખૂબ આભારી છું. જગન્નાથ ભગવાનનો, રણછોડરાય ભગવાનનો ખરેખર ખૂબ જ આભારી છું. કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તમારું નામ ખુલે અને ક્યારે તમારા હાથે ભગવાનનું મામેરું થાય? 3 વર્ષથી તો રેગ્યુલર હું અહીંયા આવું છું અને ડ્રોમાં નામ નોંધાવું છું, પણ આ વખતે મારું નસીબ લાગ્યું છે, ભગવાને લગાડ્યું છે. મારું તો ના કહેવાય, ભગવાનનું કહેવાય કે આશીર્વાદ આપે આવા એમનું મામેરું કરવાના. બિલકુલ, મામેરું જ્યારે કરવાના હોય ત્યારે એમાં પણ ભગવાનનું મામેરું હોય તો વિશેષ પ્રકારે તૈયારીઓ થતી હોય છે. શું તૈયારીઓ તમે કરી છે? પરિવારના લોકો છે તેમની પણ લાગણીઓ હશે તો તે વિશે પણ કહેશો. તૈયારીમાં તો મેડમ એવું છે કે એવું પ્રોપર ક્લિયર નથી, પણ અહીંયાથી જાણીને કાર્યકર્તાઓ પાસેથી જેટલું સારું થતું હશે, જે અગાઉ થયું હશે એનાથી સારું કરવા હું પ્રયત્ન કરીશ. જેમના ઘરમાં કૃષ્ણ ભગવાનની સેવા થાય છે તેવા વિનોદભાઈ પ્રજાપતિ, તેમને લાભો મળ્યો છે કે આ વખતે તેઓ ખાસ કરીને ભગવાનનું મામેરું કરે અને ભગવાન જ્યારે સરસપુર વિસ્તારમાં આવે ત્યારે આ મહામૂલું મામેરું કરીને ખાસ કરીને ભગવાનને જે આગતા સ્વાગતા છે તે સંપૂર્ણ કરે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે જૂનાગઢની મુલાકાતે છે, જ્યાં તેમણે નવનિર્મિત શહેર ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા. અંદાજે 10 કરોડના ખર્ચે આધુનિક ગિરનાર કમલમ બનાવાયું છે. તો CR પાટીલ જૂનાગઢ પહોંચ્યા તે તેમણે નવનિર્મિત ભાજપ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને ચૂંટણીના સમયે આ જે કાર્યાલય છે તે એવી રીતે બનાવવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ લોકો સુધી, મતદારો સુધી તમામ કાર્યકર્તાઓ પહોંચી શકે. ડિજિટલાઇઝેશનની પણ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને આ દરમિયાન ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ હાજર રહ્યા. અંદાજે 10 કરોડના ખર્ચે આ આધુનિક ગિરનાર કમલમ તૈયાર કરાયું છે. અહીંથી જ આખી રણનીતિ ઘડવામાં આવશે. જૂનાગઢ લોકસભાને સર કરવા માટેની ચૂંટણી નજીક છે અને એવામાં આ કાર્યાલય જે છે તે ખૂબ જ મહત્વના બની જાય છે, કારણ કે અહીંથી જ કાર્યકર્તાઓને સંદેશ આપી શકે છે નેતાઓ અને રણનીતિ ઘડી શકે છે. સીધા દ્રશ્યો આવી રહ્યા છે જૂનાગઢથી. સાધુ સંતો સાથે પણ CR પાટીલે મુલાકાત કરી છે. ગિરનાર કમલમના ઉદ્ઘાટન સમયે સાધુ સંતોની હાજરી પણ જોવા મળી રહી છે અને આ વખતે CR પાટીલે અલગ જ પ્રકારની રણનીતિ ઘડી છે. 5 લાખની લીડથી જીતવા માટે તમામનો સાથ સહકાર જરૂરી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. ત્યારે સાધુ સંતોની પણ આ ખાસ મુલાકાત તેમણે કરી છે અને સાથે જ તેમની પાસેથી પણ સહયોગ માંગ્યો છે. ગિરનાર કમલમ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતોની આ મુલાકાતની તસવીરો CR પાટીલે તમામને સાથે રાખીને, કાર્યકર્તાઓને પણ અપીલ કરી છે કે તમામને સાથે રાખીને આ ચૂંટણી લડવી છે અને જીતવી છે.
આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News18 ગુજરાતી અને નજર હવે ટોપ 3 ન્યૂઝ પર. દ્વારકામાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, 4ના મોત. ઘરમાં ગુંગળામણ થતા મોત થયાનું તારણ. મૃતકો ગુગડી બ્રહ્મ સમાજના. રૂપાલા વિવાદ હજુ પણ યથાવત. ક્ષત્રિય સમાજમાં આજે પણ ઠેર ઠેર દેખાવોનું એલાન. સુરેન્દ્રનગરમાં સંમેલન, રાજકોટમાં પૂતળા દહનથી વિરોધ. રાજ્યવાસીઓને મળશે ગરમીથી આંશિક રાહત. 2 દિવસ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ 2 ડિગ્રી વધશે ગરમી. 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું.